વિદ્યાર્થી મિત્રો, હવે આજનો આપણો ટૉપિક છે ગ્લોબલ વોર્મિંગ. હવે ગ્લોબલ વોર્મિંગ એ વૈશ્વિક પર્યાવરણની સમસ્યા છે. તો આપણે જોઈએ ગ્લોબલ વોર્મિંગ શું છે એ શીખીશું. ઓઝોન સ્તરનું વિઘટન શું છે, એસિડ વર્ષા કોને કહેવાય, પ્રકાશ અને રાસાયણિક ધુમ્મસ કોને કહેવાય, જળનું મહત્ત્વ, જળનો સ્ત્રોત અને જળચક્ર, તાજું પાણી કોને કહેવાય, અને જળ સંરક્ષણ અને વૃષ્ટિ સંચયન કોને કહેવાય. તો પ્રથમ આપણે આ ટૉપિકમાં ગ્લોબલ વોર્મિંગ વિશે ચર્ચા કરીશું. નેક્સ્ટનો જે ટૉપિક છે આપણે જળના મહત્ત્વ અને એના સ્ત્રોત વિશે ચર્ચા કરીશું. તો ચલો આપણે જોઈએ. કોઈપણ પ્રદેશ કે વિસ્તારના અમુક ચોક્કસ ગાળા દરમિયાન તાપમાન, ઠંડી, ગરમી, પવન, ભેજ જેવા વાતાવરણના જે પરિબળો છે એમાં ગુણાત્મક કે સંખ્યાત્મક જે સરેરાશ જે મૂલ્યાંકન છે એમાં હવામાન કહે છે. એનું સરેરાશ જે મૂલ્ય છે એને હવામાન કહે છે. હવે ક્લાઇમેટ ચેન્જની અંદર પર્યાવરણમાં પ્રદૂષણ, ગ્રીનહાઉસની અસર વગેરેના કારણે આબોહવામાં થતા જે સંખ્યાત્મક કે ગુણાત્મક ફેરફાર, વાતાવરણમાં ફેરફાર કે ક્લાઇમેટ ચેન્જ કહેવામાં આવે છે. હવે દાખલા તરીકે 1950માં આખી પૃથ્વીમાં સરેરાશ તાપમાન 15 સેલ્સિયસ જેટલું હતું, જે 21મી સદીમાં શરૂઆતમાં લગભગ 15.5 સેલ્સિયસ જેટલું થઈ ગયું છે, જે ક્લાઇમેટ ચેન્જનું ઉદાહરણ છે. હવે વાતાવરણમાં હવા, પાણી અને ભૂમિના વિવિધ પ્રદૂષણ તેમજ જંગલનું આપણે વૃક્ષો કાપી રહ્યા છીએ, પછી કૃત્રિમ નિવસન તંત્રમાં વધારો આપણે કરી રહ્યા છીએ, પછી માનવની જે પ્રવૃત્તિઓ વધી રહી છે એના કારણે પર્યાવરણની અંદર ગંભીર નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે કેટલાક પર્યાવરણના પ્રશ્નો ઉદ્ભવ્યા છે. એમાં આવે છે ગ્લોબલ વોર્મિંગ થવું, ઓઝોન સ્તરનું વિઘટન થવું, એસિડ વર્ષા થવી, પ્રકાશમાં રાસાયણિક ધુમ્મસનો ચેલેન્જ આવી. હવે ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક ઉષ્ણતા. એની અંદર ગ્રીનહાઉસની અસરના કારણે પૃથ્વીની સપાટીના સરેરાશ તાપમાનમાં થઈ રહેલ સતત વધારો ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. હવે પૃથ્વીની સપાટી પર રહેલી હવા અને સમુદ્રમાં રહેલા પાણીના તાપમાનમાં થતા વધારાના પણ આપણે ગ્લોબલ વોર્મિંગમાં સમાવેશ કરીએ છીએ. હવે પૃથ્વીના તાપમાનમાં વધારો ઔદ્યોગિક ક્રાંતિ અને ત્યારબાદના વિકાસના કારણે લગભગ ઈસવીસન 1750થી વાતાવરણમાં CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવા લાગ્યું છે, જે તાપમાનમાં વધારા માટેનું મુખ્ય કારણ બને છે. તો પૃથ્વી પર સૌથી વધુ તાપમાન લિબિયાના રણમાં એટલે કે 58 સેલ્સિયસ જોવા મળે, અને સૌથી ઓછું તાપમાન એન્ટાર્કટિકામાં -88 સેલ્સિયસ જોવા મળે છે. હવે સમગ્ર પૃથ્વી પરનું સરેરાશ તાપમાન 15 સેલ્સિયસ જેટલું હોવું જોઈએ, સરેરાશ એવરેજ. 20મી સદીમાં આ સરેરાશનું તાપમાન લગભગ 0.6 જેટલો વધારો થયો છે.
હવે એક અંદાજો આપણે એવો છે કે 1950ના તાપમાનથી 2020થી 21 સુધીના આ તાપમાનમાં લગભગ 0.5 સેલ્સિયસનો વધારો થયો છે. વધુ ખતરારૂપ બાબત એ છે કે કેટલાક અધિકૃત સ્ત્રોતો એવું કહે છે કે ઈસવીસન 2050 સુધીમાં આ વધારો 5 સેલ્સિયસ સુધીનો જોવા મળશે. હવે ગ્રીન હાઉસ અસર શું છે એ જોઈએ. વિશ્વમાં ઠંડી આબોહવામાં હવા ધરાવતા દેશોમાં ઘરની અંદર હવાનું તાપમાન બહારના તાપમાન કરતાં વધુ રહે છે, જેથી ઘર હૂંફાળું રહે છે. હવે તેને આપણે ગ્રીન હાઉસ અસર કહીએ છીએ. હૂંફાળા તાપમાનની જાળવણી માટે ગ્રીન કલરના કાચનો ઉપયોગ કરી આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. તેને ગ્રીન હાઉસ નામે ઓળખવામાં આવે છે. હવે સૂર્યમાંથી નીકળતો પ્રકાશ વાતાવરણમાં થઈને પૃથ્વીની સપાટી પર આવે છે, એટલે પૃથ્વીની સપાટી ગરમ થાય છે. હવે પૃથ્વીની સપાટી પરથી એ જે પ્રકાશ આવે છે પરાવર્તિત થઈ અવકાશ તરફ પાછો જાય છે. હવે એ અવકાશ તરફ પ્રસરતા કિરણોને વાતાવરણમાંથી પસાર થવું પડે છે. વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ લાંબી તરંગ લંબાઈવાળા જે ઇન્ફ્રારેડ કિરણોને શોષી લે છે અને પૃથ્વી પર પાછા પરાવર્તિત કરે છે. હવે આ કારણસર પૃથ્વીની સપાટી અને તેની આસપાસનું વાતાવરણ અને દરિયાની સપાટી ગરમ થાય છે. આ અસરને ગ્રીન હાઉસ અસર કહે છે. હવે ગ્રીન હાઉસ ઘટના માટે ગ્રીન હાઉસ વાયુઓ જવાબદાર છે. તો ગ્રીન હાઉસ વાયુઓ કયા? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ એ મુખ્ય ગ્રીન હાઉસ વાયુઓ છે, જેમાં મિથેન, પછી નાઇટ્રસ ઓક્સાઇડ, હાઇડ્રોક્લોરોકાર્બન અને ક્લોરોફ્લોરોકાર્બન આ બધા ગ્રીન હાઉસ વાયુઓ છે. હવે આ ગ્રીન હાઉસ અને આબોહવાકીય ફેરફારોની અસરોમાં તાપમાનના વધારાથી જે ધ્રુવ પ્રદેશો અને હિમાલય જેવા બરફવાળા ઠંડા વિસ્તારોમાં પ્રદેશો કે જ્યાં 12 મહિના બરફથી ઢંકાયેલા રહે છે. તાપમાનમાં વધારાથી બરફ ઓગળે છે, જે પાણી દરિયામાં એકત્રિત થતાં દરિયાની સપાટી ઊંચી આવે છે. એટલે દરિયાકાંઠાના વિસ્તારો કે જે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે. હવે આબોહવાકીય અસાધારણ ફેરફાર થવાથી વાતાવરણમાં હાનિકારક બદલાવ આવે છે, જેનાથી માણસને જુદા જુદા રોગ થઈ શકે છે, તેમજ આખી સજીવ સૃષ્ટિના તેનું અસર થાય છે. ખેતીવાડીના પાકની ગુણવત્તા નબળી થઈ જાય છે, જમીનની ફળદ્રુપતા છે એ ઘટે છે, વનસ્પતિમાંના નાઇટ્રોજનની માત્રામાં ઘટાડો થાય છે, પાણીની તંગી થઈ શકે છે, ઉર્જાના પ્રાપ્તિ સ્થાનોને અસર થાય છે, ઠંડા પ્રદેશોમાં ઠંડીનું પ્રમાણ વધી જાય છે અને નિવસન તંત્ર જે છે એમાં ફેરફાર થઈ જાય છે. વરસાદના પ્રમાણમાં વધારો અથવા ઘટાડો થઈ જાય છે. હવે વૈશ્વિક તાપમાન ઘટાડવાના પગલાં આપણે જોઈએ તો
અશ્મિ બળતણના વપરાશમાં આપણે મોટો ઘટાડો કરવો જોઈએ. કુદરતી ગેસની શક્તિનો વૈકલ્પિક સ્ત્રોત તરીકે ઉપયોગ કરવો જોઈએ. ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત તરીકે સૌર ઉર્જા, વિન્ડ ઉર્જા, ભીતપીય ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. જંગલોનું જે નિષ્કદન અટકાવવું જોઈએ. વૃક્ષારોપણ અને વનીકરણની પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહન આપવું જોઈએ. હવે ઓઝોન સ્તરનું વિઘટન આપણે જોઈએ તો વાતાવરણમાં સંકેન્દ્રીય સ્તરોમાં પૃથ્વીની સપાટીની સૌથી નજીક ટ્રોપોસ્ફિયર એટલે કે 18 કિલોમીટર સુધીનો વિસ્તાર અને ત્યારબાદ સ્ટ્રેટોસ્ફિયર 18થી 50 કિલોમીટર સુધીનો વિસ્તાર છે. હવે જે સ્ટ્રેટોસ્ફિયરમાં 18થી 50 કિલોમીટરના વિસ્તારમાં ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. પૃથ્વીની સપાટીથી વાતાવરણની ઊંચાઈ સુધી ઓઝોનની જાડાઈના હવાના આ સ્તંભના માપનના એકમને આપણે ડોબ્સન એકમ એટલે DU કહીએ છીએ. ઓઝોન વાયુ સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ એટલે UV કિરણો શોષી લે છે અને સૂર્યમાંથી જે એને શોષી લે છે અને પૃથ્વી પર પહોંચતા એને અટકાવે છે, જેથી UV કિરણોની ખરાબ અસર માણસ અને અન્ય સજીવોને થતી નથી. સ્ટ્રેટોસ્ફિયરમાં ઓક્સિજન એટલે O2 હોય છે. એટલે સૂર્યપ્રકાશમાંથી આવતા UV કિરણો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓઝોન વાયુ બનાવે છે. આકાશી વાદળની વીજળીથી પણ ઓઝોન વાયુનું નિર્માણ થાય છે, જેના પરિણામે સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોનનું નિર્માણ અને ઓક્સિજનના ઘટાડાનું બેલેન્સ જળવાઈ રહે છે. વાતાવરણમાં આ ગેસ ખૂબ જ અલ્પ માત્રામાં હોય છે અને વાતાવરણમાં રહેલા આ ઓઝોન વાયુ માનવજાત માટે નુકસાન થઈ શકે છે જો એમાં ઘટાડો થાય. પરંતુ આપણે જે ઉપરનું વાતાવરણ હોય છે એમાં ઓઝોન વાયુની ખૂબ જ જરૂરી છે. જે મેં તમને કહ્યું ને 18થી 50 કિલોમીટરનો વિસ્તાર એમાં. હવે સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન સ્તરનું વિઘટન થવાના કારણો આપણે જોઈએ તો ઓઝોનના વિઘટન માટે વાતાવરણમાં ક્લોરિન વાયુનો ઉમેરો જવાબદાર છે. ક્લોરિન પરમાણુ ઓઝોન સાથે પ્રક્રિયા કરી તેને O2 એટલે ઓક્સિજનનો પરમાણુ એક પછી એક દૂર કરે છે અને ક્લોરિનનો એક પરમાણુ આ પ્રકારે ઓઝોનના 1,00,000 અણુઓનું વિઘટન કરી દે છે. કેટલું? ક્લોરિનનો એક પરમાણુ, ખાલી એક જ પરમાણુ ઓઝોનના 1,00,000 પરમાણુનું વિઘટન કરી દે છે. અને વરસાદ પડે ને ત્યારબાદ પૃથ્વી પર ક્લોરાઇડનું સ્વરૂપે પડે છે. જે વરસાદ પડે છે એ કેવા સ્વરૂપે પડે છે? ક્લોરાઇડ સ્વરૂપે. જ્વાળામુખી ફાટવાથી પણ ક્લોરિન વાયુ ઉત્પન્ન થાય છે. હવે ક્લોરોફ્લોરોકાર્બન એ ક્લોરિનનો સ્ત્રોત કહેવાય છે. આવું જ બીજું એક દ્રવ્ય છે ફિયોન, જે રેફ્રિજરેટર અને એર કન્ડિશનમાં વપરાય છે. હવે ધ્રુવીય તોફાનોના કારણે ઓઝોન સ્તરમાં ઘટાડો થાય છે. વાતાવરણમાં નાઇટ્રોજન ઓક્સાઇડના વધુ પ્રમાણમાંથી ઓઝોન સ્તરમાં ઘટે છે. ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં થતા જે કિરણોત્સર્ગથી પણ ઓઝોન સ્તરમાં અસર પામે છે. હવે ઓઝોન સ્તર વિઘટનની અસરો આપણે જોઈએ તો ઓઝોનમાં 10% ઘટાડાથી માણસના ચામડીમાં કેન્સર અને આંખના મોતિયામાં
26% વધારો જોવા મળે છે. આનો અર્થ એ થાય કે વિશ્વમાં 3 લાખ કેસ ચામડીના કેન્સરના અને 17.5 લાખ કેસ આંખના મોતિયાના વધે છે. તેનાથી ગ્રીન હાઉસમાં અસર વધુ થાય છે અને હવામાનમાં ફેરફાર થઈ જાય છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો જે નાના નાના છોડ છે એને નુકસાન પહોંચાડે છે અને ખેતરની અંદર પાકને નુકસાન પહોંચાડે છે. શહેરોના ધુમાડાનું પ્રમાણ વધે છે. વાતાવરણના તાપમાનમાં વધારો થતાં એની અસર ડાયરેક્ટલી વનસ્પતિઓ પર થતી હોય છે. યુવીના કિરણો ગર્ભવતી મહિલા અને ગર્ભમાં રહેલા શિશુને પણ નુકસાન પહોંચાડે છે અને શહેરી કે ઔદ્યોગિક વિસ્તારોની અંદર એસિડ વર્ષા થવાની સંભાવના રહેલી છે. હવે ઓઝોન સ્તર વિઘટન અટકાવવાના પગલાં આપણે જોઈએ તો ઓઝોન સ્તર વિઘટનનું મુખ્ય કારણ CFC ગેસ છે, એટલે કે તેના ઉત્પાદન અને ઉપયોગ પર આપણે પ્રતિબંધ મૂકવો જોઈએ. એરોપ્લેનમાં નીકળતા ધુમાડાનું નિયંત્રણ કરવું જોઈએ. હવાનું પ્રદૂષણ કરતાં ઓટોમોબાઈલ વ્હીકલનું પ્રદૂષણ પણ આપણે નિયંત્રણ કરવું જોઈએ. આખા વિશ્વમાં અણુ ખતરો અને અણુ ધડાકા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. પર્યાવરણનું નુકસાન ન કરે તેવા ઇકો ફ્રેન્ડલી હાઉસહોલ્ડની વસ્તુઓ વાપરવી જોઈએ. ત્યારબાદ આપણો આગળનો ટૉપિક છે એસિડ વર્ષા. વરસાદના પાણીમાં જ્યારે સલ્ફ્યુરિક જેવા એસિડનું પ્રમાણ સરેરાશ પ્રમાણ કરતાં વધે ત્યારે તેવા વરસાદને એસિડ વર્ષા કહે છે. અથવા વરસાદના પાણીમાં pH 5.6 કરતાં ઓછા હોય તો તેવા વરસાદને એસિડ વર્ષા કહે છે. એસિડ વર્ષા પાણી બરફના કરા, ધુમ્મસ અથવા ડસ્ટ સ્વરૂપે થાય છે. એસિડ વર્ષાના મુખ્ય 2 તત્વો છે, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. ફેક્ટરી, વાહનો, આપણે નાઇટ્રોજનયુક્ત ફર્ટિલાઇઝર ઉદ્યોગો વગેરેમાં જે બળતણના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને પીવાના શુદ્ધ પાણીમાં pH 7 હોય છે. એસિડ વર્ષાવાળું પાણી પીવાથી મનુષ્યમાં વિવિધ રોગ થાય છે. એસિડ વર્ષાથી ધાતુઓની ચમક, આરસપાણ, ઇમારત વગેરે ઝાંખા પડી જાય છે, માછલીઓ મરી જાય છે, તેમજ પ્રજનન શક્તિમાં ઘટાડો થાય છે. માખી, મચ્છર, અન્ય જીવજંતુઓની સંખ્યામાં વધારો થઈને ઉપદ્રવ વધે છે. વનસ્પતિના પર્ણમાં રહેલા રંગ દેનારા દ્રવ્યોમાં ઘટાડો થાય છે. એટલે એસિડ વર્ષા માટે હવાનું પ્રદૂષણના પ્રમાણ આપણે ઘટાડવું જોઈએ. પ્રકાશ રાસાયણિક ધુમ્મસ, એને અંગ્રેજીમાં કેમિકલ સ્મોગ કહેવામાં આવે, તે વાહનના ધુમાડાના કારણે સર્જાય છે. તેનાથી વાહન ચલાવવામાં મુશ્કેલી પડે છે, હવાઈ ઉડ્ડયનને અસર પાડે છે. તેને ઘટાડવા માટે હવાનું પ્રદૂષણ ઘટાડવું જોઈએ અને ધુમાડાનું પ્રમાણ ઘટાડવું જોઈએ. એક સરસ કવિતા છે, વિશાળે જગ વિસ્તારે, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો,
વનો ને છે વનસ્પતિ. વિંધાય છે પુષ્પ અનેક બાગના, પીંખાય છે પાંખ સુરમ્ય પંખીની. જીવો તણી કાય મૂંગી કપાય છે, કલેવરો કાનના ગવાય છે. પ્રકૃતિમાં રમતા એ દુભાશે લેશ જો દિલે, શાંતિની સ્વપ્ન છાયા એ કદી માનવને ન મળે. શાંતિની સ્વપ્ન છાયા એ કદી માનવને મળે. શું આટલું બધું પ્રકૃતિને નુકસાન કરવાથી મનુષ્યને શાંતિ મળે ખરા? શું વિશાળ જગમાં ફક્ત એક જ માણસ જ છે? પશુ છે, પંખી છે, પુષ્પો છે, વનો છે, વનસ્પતિ છે, આ બધાનું ધ્યાન આપણે રાખવું જોઈએ. આભાર.